પુરુષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। ઊંઝા પોલીસને અરજી કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો। સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં રૂપાલા સામે રોષ, રૂપાલા સામે કાર્યવાહીની માંગ સાથે અરજી આપવામાં આવી છે। તો પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો છે, જેમાં ઉત્તર ગુજરાતનો જે રાજપૂત સમાજ છે તેમના દ્વારા પોલીસને અરજી આપવામાં આવી। આપણા લોકસભાના રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાજીએ જે અમારી રાજપૂત સમાજ ઉપર તથા આપણા આરાધ્ય પુરુષ ભગવાન શ્રી રામચંદ્રજીને જે ન સોંપે એવી ભાષામાં અને અમારી જાતિને કલંકિત કરે એવા શબ્દો વાપર્યા। અમારી બેટી, અમારા ખાનપાન એટલે રોટી ઉપર અને અમારી આદિશક્તિ ભવાની તલવાર જે દેશના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે જેનો અમે ઉપયોગ કરતા, એમનું પણ આ બધું અપમાન કર્યું છે। એના માટે મેં ફરિયાદ આપી છે। શું કહેશો, શું માંગ છે તમારી? અમારી માંગ એક છે કે આપણા ભારતને લોકશાહી બચાવવા માટે આવા પુરુષોને, રૂપાલાજી જેવાને જો લોકસભાના સભ્ય બનાવીને મોકલવામાં આવે તો ભારત દેશને શું દશા થાય। જો આ દુર્દશામાંથી બહાર નીકળવું તો આવા માણસોને સદંતર રાજકારણમાંથી દૂર કરવા માટેની અમારી માગણી છે। અને અમારી જાતિને જે અપમાનિત કર્યું એની ક્ષમા માગે, ક્ષમાના યોગ્ય નથી, એમને કડકમાં કડક સજા થાય અને એના માટે સરકારશ્રીએ પણ કાયદા ઘડવા જોઈએ।